નમસ્કાર, વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિજાપુર નગરપાલિકા દ્વારા પોસ્ટ ઓફિસથી આનંદપુરા ચોકડી સુધી ટ્રાફિકની સમસ્યા રહેતી હોવાથી ગેરકાયદેસર લારી ગલ્લા અને શેડ જેવા અડચણરૂપ દબાણોને નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા 350થી વધુને 2 દિવસ પૂર્વે નોટિસ આપવામાં આવી હતી, જેના સંદર્ભે ગુરુવારના રોજ પ્રાંત ઓફિસર શ્રી દેવાંગ રાઠોડ, મામલતદાર શ્રી શૈલેષસિંહ બારિયા, ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પોસ્ટ ઓફિસથી ચક્કર અને આનંદપુરા ચોકડી સુધીના કાચા પાકા ગેરકાયદેસર બાંધકામ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને દંડ ફટકારવામાં આવ્યો હતો। નગરપાલિકા દ્વારા આ અતિક્રમણ હટાવવાની કાર્યવાહી સાથે સાથે આનંદપુરા ચોકડી પર આવેલ શહેરનો પાયો નાખનાર હાશિમ શહીદ કોટવાલની દરગાહ પાસે હજરત મુક્તુમ શાહ જલાલી બાવાની દરગાહની બાજુની દિવાલ પાલિકાએ જેસીબી મશીનથી દિવાલ તોડી પાડતા પ્રશાસન દ્વારા કારણ વગરનો વિવાદ ઊભો કરતા મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોવાની હકીકત સામે આવી છે।